ભાત વધ્યા હોય ત્યારે ઓછા તેલમાં 10 મિનિટમાં આ મસાલેદાર નાસ્તો એકવાર ટ્રાય કરવા જેવો છે. તમને બહુ જ ભાવશે. તો વધેલા ભાતમાંથી ટેસ્ટી નવો નાસ્તો બનાવવા અહીંયા મેં 1 કપ વધેલા ભાત લીધા છે, જેને આપણે મિક્સર જારમાં ઉમેરીએ. સાથે અડધા કપ જેટલું ખાટું દહીં, 2 લીલા મરચા અને 2 નાના આદુના ટુકડા ઉમેરી પાણી ઉમેર્યા વગર એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીએ. પછી એને એક બાઉલમાં કાઢી લઈએ. હવે મિક્સરમાં 2-3 ટેબલ સ્પૂન પાણી ઉમેરી આ રીતે મિક્સ કરી બાઉલમાં લઈ લેશું. હવે બાઇન્ડિંગ માટે અડધા કપ જેટલો રવો, અડધા કપ જેટલો બેસન અને 2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીએ. પછી અહીંયા ઈડલી જેવું ખીરું તૈયાર કરવાનું છે, તો ફરી 2-3 ટેબલ સ્પૂન અથવા જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીશું. આ રીતનું ખીરું તૈયાર થાય એટલે ઢાંકી 10 મિનિટ રેસ્ટ આપી દેશું. હવે અહીંયા ઢોકળાની પ્લેટને તેલથી આપણે ગ્રીસ કરી દેશું અને 10 મિનિટ પછી બેટરને એકવાર મિક્સ કરી લેશું. ત્યારબાદ એમાં 1 ટેબલ સ્પૂન તેલ, 1 ટીસ્પૂન ઈનો અને 1 ટેબલ સ્પૂન પાણી ઉમેરી સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરીએ. હવે બેટરને ઢોકળાની પ્લેટમાં ઉમેરી થોડી ફેલાવી દઈએ. ઉપરથી થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીએ અને હાઈ ફ્લેમ પર આને આપણે 10 મિનિટ સ્ટીમ કરી લેશું. 10 મિનિટ પછી ચાકુથી ચેક કરીએ તો ચાકુ પરફેક્ટ ક્લીન નીકળે છે, મતલબ ઢોકળા પરફેક્ટ કુક થઈ ગયા છે. તો આને થોડા ઠંડા થવા દઈએ. ઢોકળા ઠંડા થાય એટલે આ રીતના ટ્રાયેંગલ્સમાં આપણે એને કટ કરી લેશું. હવે આ નાસ્તાને સુપર ટેસ્ટી અને મસાલેદાર તૈયાર કરવા તવા પર 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીએ. પછી થોડા રાઈના દાણા સ્પ્રિંકલ કરીએ. ત્યારબાદ થોડું જીરું સ્પ્રિંકલ કરીએ. પછી થોડા મીઠા લીમડાના પાન અને 1 મોટી ચમચી સફેદ તલ ઉમેરી હાઈ ગેસની ફ્લેમ પર બધા જ ઢોકળાના પીસીસને રાખી દઈએ અને એને એક બાજુથી ક્રિસ્પી થવા દઈએ. ઉપરની સાઈડ હલકું તેલ લગાવી 2-3 મિનિટ જેવા ઢોકળા ક્રિસ્પી થાય એટલે આ રીતે સાઈડને પલટાવી દઈએ અને જે ક્રિસ્પી થયેલી સાઈડ છે એના ઉપર થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીએ. ત્યારબાદ થોડો સંભાર મસાલો અને સાથે થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી આ નાસ્તાને ગરમા ગરમ ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો. તમને ખૂબ જ ભાવશે.